દરેક વખતે માણસ હું ફેવરિટ ગણવાનો જ પ્રયાસ કરે, પોતાનો જ વિચાર કરે. જ્યારે એ પોતે હોસ્પિટલમાં જાય અને એનો વારો લાઈનમાં આવવાનો હોય ત્યારે વારંવાર નર્સને પૂછવા જાય કે મેડમ મારો વારો ક્યારે આવશે. કલાક બેઠો હોય એમાં 5 વાર તો પૂછી આવે કે મારો વારો ક્યારે આવશે. એટીએમમાં જ્યારે એ લાઈનમાં ઉભો હોય અને પહેલેથી જ 3-4 વ્યક્તિ લાઈનમાં ઉભા હોય એનો વિચાર ન કરે, તરત પોતે વચ્ચેથી જતો રહે. તમે જોયું હશે કે ટ્રાફિકમાં જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે એ માણસ એ પોતે જલ્દી નીકળી જાય એવો પ્રયાસ કરે, અને ઘણી વખત તો સિગ્નલ બંધ હોવા છતાં માણસ એ તરત બાઇક લઈને નીકળી જાય, બીજાનો વિચાર ન કરે. એવી જ રીતે ટ્રેનમાં મને જલ્દી બેસવાની વ્યવસ્થા મળી જાય, દરેક જગ્યાએ માણસ પોતાનો વિચાર કરે. ઘણી વખત તો મેં પુરસ્કારમાં પણ જોયું કે પુરસ્કાર જ્યારે આપવાનો હોય ત્યારે માણસ એનું ધ્યાન ત્યાં જ હોય કે મારો વારો ક્યારે આવે. વારંવાર પેલા એન્કરને પૂછવા જાય કે મારો કેટલામો વારો પુરસ્કાર આપવામાં છે. એટલે દરેક જગ્યાએ માણસ હુંને ફેવરિટ બનાવવા માટે મથામણ કરે છે, મારો જ પહેલો વારો આવી જાય. પણ જીવનમાં ક્યાં હુંને ફેવરિટ બનાવવો અને ક્યાંને તુંને ફેવરિટ બનાવવા માણસને એ આવડી જાય તો એનું જીવન ધન્ય બની જાય. દરેક જગ્યાએ હુંને ફેવરિટ નથી બનાવવાના, ક્યાંક આપણે તુંને બીજાનો પણ જીવનમાં સ્વીકાર કરવાનો